નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપણી સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે સૌથી ચર્ચાસ્પદ રહેલો એવો મુદ્દો એ છે ભાજપ પ્રદેશ પ્રમુખ. ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખનો જે કેટલાય સમયથી નામો ચર્ચાઈ રહ્યા હતા, જે અટકળો ચાલી રહી હતી, હવે જે અટકળો એ ચર્ચાઓ એ નામો પર હવે આજે ફાઇનલી પૂર્ણ વિરામ મુકાશે. આજે મહોર લાગી જશે અને આવતીકાલે સત્તાવાર રીતે જાહેરાત થશે. જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે અને જે રીતે અત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે કાર્યકર્તાઓ છે કમલમ ખાતે અત્યારે ઉપસ્થિત છે અને તેમનામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે તે લોકો પણ છેલ્લા કેટલાય સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બનશે ત્યારબાદ કેવા પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે? ઘણી બધી રીતે ગુજરાતના રાજકારણમાં ફેરફાર જોવા મળી શકે છે અને શક્યતાઓ ઘણી રહેલી છે. હવે શા માટે જગદીશ વિશ્વકર્માનો ચહેરો પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, તેના વિશે આપણે વાત કરીશું અને કેવા પ્રકારના ફેક્ટર્સ જોવા મળી રહ્યા છે, સમીકરણો કેવા રચાશે અને શું મંત્રીમંડળના વિસ્તરણની પણ જે ચર્ચાઓ ચાલી રહી છે, શું તે ચર્ચાઓને વેગ પકડવા માટે શું તે પણ થઈ શકે છે? કેવા પ્રકારના ફેરફાર અને નવા ચહેરાને પણ શું આમાં ફેરફાર લાવી શકે છે? સંગઠનમાં કેવા પ્રકારનો ફેરફાર જોવા મળશે? આ તમામ વિશે આજે આપણે વાત કરીશું, કારણ કે જગદીશ વિશ્વકર્મા એક એવા વ્યક્તિ છે કે જે સંગઠન અને સરકાર બંનેમાં બહોળો અનુભવ ધરાવે છે. તો તેમના અનુભવને આધારે જે ફેરફારો છે તે આપણને જોવા મળી શકે છે. વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે, તેમાં પણ તેના પૂર્વે આ જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, આ જે હોદ્દાઓ સોંપવામાં આવી રહ્યા છે, તે ભાજપ માટે અગત્યનું ગણવામાં આવે છે. આપણી સાથે ચર્ચામાં પ્રશાંત ગઢવી અને જયવંત પંડ્યા બંને રાજકીય વિશ્લેષક છે. બંને અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. બંનેનું હાર્દિક સ્વાગત છે. પ્રશાંતભાઈ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, આપણે કેટલી વાર ચર્ચા કરી, કેટલી વાર સામે આવ્યું કે આજે ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જે છે તે મહોર લાગશે, આજે તે નામની જાહેરાત થશે અને ફાઇનલી તે હવે સમય આવ્યો છે. કાર્યકર્તાઓમાં જે આતુરતા હતી તે આતુરતાનો હવે અંત આવ્યો છે અને હવે ભાજપને તેના પ્રદેશ પ્રમુખ ગુજરાતના મળવા જઈ રહ્યા છે. જગદીશ વિશ્વકર્માના નામ પર મહોર લાગી છે. સૌપ્રથમ આના ઉપર આપની પ્રતિક્રિયા. એટલે ક્યારની અટકળો જે ચાલતી હતી છેલ્લા કેટલાય સમયથી કે નવા પ્રદેશમાં આજ આવે કાલ આવે, સી આર પાટીલે 3-4 વાર કહી દીધું, છેલ્લે એવું કીધું ભાઈ નજીકના આપણે 2 વાર મળવાનું છે. અને એ પછી હવે આજે આખી એમણે કહેવા પ્રમાણે લોકતાંત્રિક પ્રક્રિયા કરી અને ચૂંટણીનું ફોર્મ ભરાણું, જેમાં એકમાત્ર ફોર્મ જગદીશભાઈનું આવ્યું. બીજા કોઈ કાર્યકર્તા ડેફિનેટલી કોઈ હિંમત ન કરી શકે. આ તો ઉપરથી આદેશ આવ્યો હોય એ પ્રમાણે આપે. મજાની વાત એ છે કે હાશ, કંઈક તો કર્યું ભાજપે, કારણ કે છેલ્લા ઘણા સમયથી કશું થતું જ નહોતું. એટલે સંગઠન બિચારું થોડું ઘણું સુસુપ્ત ચાલે, કાર્યકરો નારાજ ચાલે, કાર્યકરો માંડ એટલે અત્યારે જે કામ લઈ રહ્યા હતા ને એ બહુ ધીરે ધીરે લઈ રહ્યા હતા. લોકો આમ મને ફોસલાઈને લેવડાવવા પડતા હતા કામ, કારણ કે કાર્યકરો બી નારાજ. છેલ્લા 1.5-2 વર્ષથી પ્રદેશ પ્રમુખ ના આવે, નવું સંગઠન ના બને, કોઈને સ્થાન ના મળે, આ બધી નારાજગી હતી. મૂળ વાત હવે જગદીશ, તો એક સહકાર ક્ષેત્ર જ્યારે નવું બન્યું, ત્યાં સહકાર મંત્રાલય બન્યું અને એનું અમલીકરણ ગુજરાતમાં પહેલી વાર થાય. સહકાર મંત્રી તરીકે જગદીશભાઈની નિમણૂક થાય. કૃષિ અને સહકાર વિભાગ ચાલતો આવ્યો હતો, પણ સહકાર સેપરેટ થાય અને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેની કામગીરી. એટલે સરકાર અને સંગઠન બંનેનું. બીજું, કાશીરામ રાણા અને વજુભાઈ વાળા એ પછી ઓબીસી, એટલે 20 વર્ષથી ઓબીસીના કોઈ નેતાને આ પદ મળ્યું નહોતું. એટલે આ વખતે ઘણા સમયથી એવી વાત ચાલતી હતી કે ઓબીસીને સ્થાન મળશે. ઓબીસીમાં પણ નાના સમાજમાંથી, કારણ કે ઓબીસીમાં 146 જ્ઞાતિ આવે છે, જેમાં 2-3 જ્ઞાતિઓ લગભગ 50%માં છે, બાકીની બધી જ્ઞાતિ બીજા 50%માં છે. તો એમાંથી માઇક્રો લેવલની જે માઇનોરિટીની કમ્યુનિટી છે એમાંથી કોઈ આવશે. એટલે પંચાલમાંથી આવ્યા. અમિતભાઈના ખૂબ નજીક આમ જોવા જાવ તો મને એમનો ચોક્કસ ભૂતકાળ યાદ છે કે અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મધુબેન પંચાલ જે હતા, જે એમના કુટુંબી હતા. અને 2012માં પહેલી વાર જ્યારે જગદીશભાઈને ટિકિટ મળી તો એવું કહેવાતું હતું કે મધુબેનના આશીર્વાદથી જગદીશભાઈને ટિકિટ મળી છે. એટલે ત્યારથી લગભગ એક રાજકારણની મોટી દોર એમણે પકડી અને પછી શહેર પ્રમુખ તરીકે જેમ સી આર પાટીલ 182માંથી 156 સીટ લાવ્યા, એમ જે તે વખતે શહેર પ્રમુખ તરીકે અમદાવાદ કોર્પોરેશનમાં જગદીશભાઈ 192માંથી 160 કોર્પોરેટરો ચૂંટીને લાવ્યા હતા. આ બધી સિદ્ધિઓ એમના નામે બોલતી હતી. સંગઠનનો કુશળતા ધરાવે છે કે કેમ, એ તો હવે પછી આપણને ખબર પડશે કે કેવી રીતે કરે છે. પણ એમનો જે કાર્યકાળ રહેશે સંપૂર્ણ પડકારમય એટલા માટે કે સી આર પાટીલ એક જે રીતે એમની ઉંમર, એમની સંગઠન પર પકડ, એમની ઉપર મોદી સાહેબ સાથેની સાંઠગાંઠમાં પકડ, એટલે એ પોતે આમ કેન્દ્રના હતા અને ગુજરાત પણ ચલાવતા હતા. જગદીશભાઈ ગુજરાતમાંથી જ આવે છે.
ધારાસભ્ય છે, જે જીતુભાઈ વાઘાણી અને વિજયભાઈ રૂપાણી હતા એ ટાઈપના. તો ધારાસભ્ય તરીકે સંગઠનને ચલાવવાનું છે, મંત્રી છે. હવે એ મંત્રી બની ગયા અમદાવાદમાંથી પ્રદેશ પ્રમુખ અને અમદાવાદમાંથી મુખ્યમંત્રી. એટલે એટલું સ્પષ્ટ છે કે નજીકના ભવિષ્યમાં ગમે ત્યારે મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ પણ બદલાશે. જગદીશભાઈ સાથે જે બીજા પડકારો કે એમનો જન્મ 1973માં થયો છે, ભાજપની સ્થાપના 1980માં થઈ છે. આરએસએસ અને જનસંઘમાંથી આવતા ઘણા ખરા સિનિયર નેતાઓ એ તમામનું એક માન સન્માન જળવાઈ રહે, તમામ કાર્યકરોનું એક માન સન્માન જળવાઈ રહે, એ રીતે બધાને સાથે રાખીને ચાલશે કે કેમ, બધાને એક રિસ્પેક્ટ મળે, બધાને એક જેને એક માનપૂર્વક બોલાવવાના અને સાથે રાખવાના, એમની પાસેથી પણ કામ લેવાનું અને નવયુવાનો પાસેથી પણ કામ લેવાનું છે. અને બંનેની વચ્ચેના એ ઓલરેડી કહી શકાય 52 વર્ષની ઉંમર છે એમની. એટલે અને જે સી.આર. પાટીલે પકડી રાખ્યું છે તમામ ચૂંટણી જીતવી, એ ચૂંટણી જીતવાની કુશળતા, એ ચૂંટણીને મેન્ટેન રાખવી, જીતવાની જે ક્ષમતા છે એને પાર પાડશે કે કેમ, આ બધા પડકારો એમની સામે છે અત્યારે. બિલકુલ બિલકુલ. અને જે રીતે બંને રીતનો તે અનુભવ ધરાવે છે સંગઠન રીતે પણ અને સરકારનો પણ તે અનુભવ ધરાવે છે અને ખૂબ જ સિનિયર નેતાઓમાંના ગણાય છે. ત્યારે ખાસ જયવંતભાઈ, ઓબીસી સમાજનો ચહેરો માનવામાં આવતું હતું કે આ વખતે ઓબીસી ફેક્ટરને ધ્યાનમાં રાખીને પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવશે અને એ જ પ્રકારે કદાચ જોવા મળી રહ્યું છે. અને આ વખતે ભાજપનું સરપ્રાઇઝ ફેક્ટર નથી જોવા મળતું. આ વખતે નામ ઉપર મહોર લાગી ચૂકી છે. આવતીકાલે જો કે સત્તાવાર જાહેરાત થશે, પરંતુ તેમ છતાં પણ જે નામ પર મહોર લાગી છે, એટલી જગદીશ વિશ્વકર્માની પસંદગી પાછળ ભાજપના કયા એવા રાજકીય ગણતરીઓ જોવા મળી શકે? પહેલી વાત તો એ છે કે ફરી એકવાર કેટલાય બધા રાજકીય વિશ્લેષકો, પત્રકારો આ બધાના ગણિત ખોટા પડ્યા. આ જ વ્યક્તિ બનશે એવું ઘણા લોકો છાતી ઠોકીને કહેતા હતા કે લખી લ્યો, આ નામ આવશે, આ નામ આવશે, આ નામ તો નહીં જ આવે. આવા ઘણા બધા ગણિત છે, આજે ખોટા પડ્યા ફરીવાર. અને બીજી વાત કે જગદીશ વિશ્વકર્માનું નામ છે એ આજ સવારથી તો ચાલતું જ હતું. એટલે એક અન્ય બાબત પણ જોવા મળી કે સરપ્રાઇઝ ફેક્ટર જે રહેતું હતું, ભાજપ છે એ બધાને ચોંકાવતા હતા, એ ચોંકાવ્યો નથી આ વખતે. એટલે એક વાત એ પણ સાબિત થઈ. ત્રીજી વાત, ચોંકાવનારી વાત એ છે કે પહેલી વખત ઘણા વખત પછી પહેલી વખત અમદાવાદના જે બે વ્યક્તિ છે એ સરકાર અને સંગઠનમાં ધુરા સંભાળશે. એટલે આ ઘણીવાર છે ને કે ભાજપ એ પ્રયોગ માટે જાણીતો પક્ષ છે. બીજા પક્ષોમાં શું થતું હોય છે, સામાન્યતઃ એક તો જે અધ્યક્ષ છે એ પરિવારના જ હોય છે. એટલે અખિલેશ યાદવ હોય તો એ જ અધ્યક્ષ હોય અને એ જ મુખ્ય પ્રધાન પણ બને. એવું કોંગ્રેસમાં પણ ઇન્દિરા ગાંધી, નહેરુ આ બધામાં જોવા મળતું હતું. સોનિયા ગાંધી 17 વર્ષ સુધી અધ્યક્ષ રહ્યા. એટલે એની પાસે કોઈ અપેક્ષા રાખવાની વાત નથી. પરંતુ એમાં પણ જે ટિકિટ છે કે બીજી ઘણી બધી બાબતોમાં પ્રયોગને અવકાશ નથી હોતો. પરંતુ આ વખતે ભાજપે આ પ્રયોગ કર્યો કે અમદાવાદના જ મુખ્ય પ્રધાન હોય અને અમદાવાદના પ્રદેશ પ્રમુખ પણ હોય. એવું ભૂતકાળમાં છે. એક સૌરાષ્ટ્રની બાબતમાં બન્યું હતું કે વિજય રૂપાણી સરકારમાં હતા, મુખ્ય પ્રધાન હતા અને જીતુભાઈ વાઘાણી છે એ પ્રદેશ પ્રમુખ હતા. એ ભાવનગરના હતા અને પેલા રાજકોટના હતા. એટલે એ પ્રકારનું હતું. બાકી નરેન્દ્ર મોદી વખતે આરસી ફળદુ સૌરાષ્ટ્રના હતા. એ પેલા રાજેન્દ્રસિંહ રાણા છે એ ભાવનગરના એટલે કે સૌરાષ્ટ્રના હતા. પુરુષોત્તમ રૂપાલા સૌરાષ્ટ્રના હતા. આવું બધું ચાલતું હતું. પરંતુ સી.આર. પાટીલને મૂક્યા અને એ પ્રકારે ફરીવાર કાશીરામ રાણાને જેમ પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા દક્ષિણમાંથી, સુરતમાંથી, એવી રીતે સી.આર. પાટીલ, અને એ પણ જે એ આવ્યા ત્યારે તો એવો વિવાદ હતો કે બિન ગુજરાતી છે. જોકે ઘણા વર્ષોથી અહીંયા જ રહેતા હતા અને એ પ્રમાણે એમનો ગુજરાતી જ કહી શકાય, અટક ભલે પાટીલ હોય, પણ એ મરાઠી કરતા ગુજરાતી માણસ તરીકે વધારે સાબિત થયા એમણે જે કાર્યકાળ આપ્યો એમાં. એટલે કહેવાનો અર્થ એ છે કે અમદાવાદના બે વ્યક્તિને લીધા છે એટલે ફરીથી ચર્ચાનો અટકળો શરૂ થશે કે શું તો હવે ભૂપેન્દ્રભાઈ, જેમ આનંદીબેન વખતે થયું, જેમ વિજય રૂપાણી વખતે થયું, એમ ભૂપેન્દ્રભાઈ પણ પોતાની જે બીજી મુદત છે એ પૂરી નહીં કરી શકે, 2022ની જે મુદત છે એ આ બધી ચર્ચાઓ શરૂ થશે. અને એ તો ચર્ચા રહે તો જ રાજકારણની મજા છે. બાકી તો કોઈ કહેવાય કે નીરસ થઈ જતું હોય છે ચર્ચા વગર. આ ભાજપે પણ ઘણી બધી ચર્ચાઓ ચાલુ રાખીને અવનવાર સમાચારો આવતા હતા કે અષાઢમાં આવશે અને હોળી પછી આવશે, પછી ઓસાઢમાં આવશે ને પછી કે ભાદરવા પહેલા આવી જશે અને પછી
ભાદરવો જશે એટલે નવરાત્રીમાં આવી જશે. નવરાત્રી પણ પૂરી થઈ ગઈ, આજે દશેરા પણ પૂરા થઈ ગયા, અને આજે એકાદશીએ આ વિધિ થઈ અને આવતીકાલે બારસે ડિક્લેર થઈ જશે. હવે આમાં કોઈ બીજાએ તો ફોર્મ ભર્યું નથી, એટલે જગદીશભાઈ જ નિર્વિવાદ રીતે અને બિનહરીફ રીતે પ્રદેશ પ્રમુખ થઈ જશે, એ વાત સ્પષ્ટ છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તો તેઓ અનુભવ ધરાવતા છે, પરંતુ હવે જ્યારે રાજ્ય સ્તરની વાત આવે તો તેમના અનુભવને આધારે રાજ્ય સ્તરે તે સંગઠનને મજબૂત કરવા કેવા પ્રકારના પ્રયત્નો કરી શકે છે? જો ભારતીય જનતા પાર્ટી પોતાની રીતે એના કાર્યકરોનું બળ એટલું મોટું છે, એટલે ઓલરેડી કહી શકાય કે ઇન્ટરનલી મજબૂત છે. વ્યક્તિ જે બી આવે એ વ્યક્તિને એક તો પહેલા સહર્ષ સર્વ સ્વીકૃત બનાવી દેતા હોય છે, પછી એને લોકોના તરફથી પ્રાણવાયુ મળી જતા હોય છે અને લોકો તરફથી સપોર્ટ મળતો હોય છે. એટલે એમણે તો જે ઊભી કરેલી પરંપરાઓ છે, જે ચીલો છે, એને ચાતરી અને આગળ જ ચાલવાનું હોય છે. પછી પોતાનો સ્વભાવ અને પોતાની એક આવડત હોય છે કે આને કેવી રીતે આગળ લઈ જવું, અને ત્યારબાદ પાર્ટી કઈ રીતે મોટી ને મોટી ફૂલતી ફાલતી જાય અને રાજ્યવ્યાપી પાર્ટીનો વ્યાપ વધે, પાર્ટીનું નામ બને, પાર્ટી હર હંમેશ ઉચ્ચ સ્થાને બેઠી હોય, સરકાર હોય, સંગઠન હોય, એવા પ્રયત્નો કરવાના હોય. એટલે જેને સંગઠનના અનુભવ છે, જેમ આપણે વાત કરીએ કે અમદાવાદ શહેર પ્રમુખ હતા તો એમણે અમદાવાદમાં શું કર્યું, તો પહેલા એક એવું માહોલ આપણે એમના રાજ્ય કક્ષાએ બી જુઓ તો વિધાનસભામાં પણ 60 થી 70 સીટો સાથે કોંગ્રેસ વિપક્ષમાં બેસતો. એની સામે અત્યારે લગભગ નામ શેષ વિપક્ષ થઈ ગયો 11 ધારાસભ્યોનો. એ જ રીતે જગદીશભાઈ અમદાવાદ શહેર પ્રમુખ હતા તો નામ શેષ કોર્પોરેશનની શરૂઆત ત્યારથી થઈ. બાકી પહેલા અમે જોતા તો 192 માંથી અમદાવાદમાં કોર્પોરેટર 192 છે, 192 માંથી લગભગ 100 જેટલી સીટો ભાજપ જીતે, 105 આવે, 110 આવે, માંડ માંડ 3 ડિજિટમાં આવે. એની જગ્યાએ 160 આવ્યા એક જ ઝાટકે 2020માં. તો આ પરિસ્થિતિમાં અત્યારે 2021માં જે ચૂંટણી થઈ એમાં, અને છેલ્લે પાટીદાર આંદોલન 2015માં થયું ત્યારબાદ પણ, નહીતર પાટીદાર આંદોલન નિકોલમાંથી જ ઉપડ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ નિકોલના એ ધારાસભ્ય હતા. નિકોલ, વસ્ત્રાલ, આ બધો એવો વિસ્તાર છે જ્યાંથી બહુ મહત્તમ બહાર આવ્યું હતું. એમાં પણ એમણે જે સાચવી રાખ્યું, મને લાગે છે એ બધાના પણ પરિણામ સ્વરૂપ એ આજે આ સ્થાને બેઠા છે. તો જે એક તૈયાર થાળી છે એને સારામાં સારી ગાર્નિશિંગ કરવાનું, એને સારામાં સારી રીતે લોકો સમક્ષ પીરસવાનું, એ થાળી વધારે ને વધારે મોટી થાય, વધારે ને વધારે લોકો સુધી એ થાળીનું ભોજન જાય, એવા બધા પ્રયત્નો એમણે કરવાના હોય છે. ભાજપમાં પોતામાં એક આખું સ્ટ્રક્ચર તૈયાર છે. જો વ્યક્તિ સારી હોય, આવડતવાળી હોય તો એ સ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ કરી, મહત્તમ લોકોને સાથે રાખી, અને ખાસ મેં કીધું કે લોકો વડીલોના આશીર્વાદ લે, વડીલોને સાથે રાખે, નવી પેઢીને પ્રોત્સાહન આપતા જાય, મહત્તમ લોકો ભાજપમાં કેમ જોડાતા જાય અને ભાજપ માટે કામ કરતા જાય, અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે સરકારથી લઈને સંગઠનની, એ લોકો સુધી કેવી રીતે પહોંચાડવાની છે, આ કામ એમણે કરવાનું છે. બીજી કોઈ ટેકનિકથી તો, કારણ કે હું ને જયવંતભાઈ થોડા સાક્ષી હતા, એટલે કહેતા હતા કે CR પાટીલ ઓફિસ ચલાવતા હતા એ જ્યારે માત્ર એ સંસદ સભ્ય હતા, કશું જ નહોતા, સંગઠનમાં ક્યાંય નહોતા, પ્રદેશ પ્રમુખે નહોતા, ત્યારે ઓફિસ મેનેજમેન્ટનું ISO નું સર્ટિફિકેટ એમણે લીધેલું. તો એનો મતલબ એવો હતો કે એમને ત્યાં એક ડોક્યુમેન્ટથી કામ થાય છે, એ કામગીરીની આખી એક પ્રોસેસ છે, એટલે પ્રોસેસનું એક ISO સર્ટિફિકેટ લીધું હતું. તો જગદીશભાઈ પાસે એવું પોતાનું કહી શકાય એવું પ્રમાણપત્ર એમણે લોકો તરફથી લેવું પડશે કે સંગઠનમાં શું કરી રહ્યા છે, કેટલા નવા લોકોને જોડી રહ્યા છે, જે હાલમાં લોકો છે એમને કેવી કામ લેવડાવવાની કળા લોકો પાસેથી, એનું નામ જ સાચું મેનેજમેન્ટ, એનું નામ જ સાચો લીડર. તો લીડર તરીકે પ્રસ્થાપિત થાય છે કે નહીં, આપણે આવનારા 6 મહિનામાં ફરી પાછી આની ચર્ચા કરશું, ત્યારે ખબર પડી જશે. જી બિલકુલ. જયવંતભાઈ, હવે જગદીશ વિશ્વકર્માનો જે કહેવાય કે ચહેરો એક ઓબીસી ચહેરો છે, અને એ અત્યારે ગણવામાં આવતું હતું કે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરો જો મુકાય તો સંતુલન જળવાઈ રહેશે. હવે જગદીશ વિશ્વકર્માની જે પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે, તો ત્યારે અન્ય જ્ઞાતિઓ પર આની કેવી રીતે અસર પહોંચી શકે છે? કારણ કે આગામી સમયમાં ચૂંટણીઓ પણ યોજાવાની છે, તો આની અસર જે પહોંચે તો કેવી રીતે અસર પહોંચશે? ઓબીસી ચહેરો છે એટલે સ્વાભાવિક છે કે ઓબીસી જ્ઞાતિઓમાં એક ઉલ્લાસ હશે. અને બીજું કે જનરલી ઘણીવાર જ્ઞાતિનું ફેક્ટર પણ કામ કરતું હોય છે અને ઘણું બધું નોંધપાત્ર રીતે કામ કરતું હોય છે. પરંતુ જ્યારે વાત આવે છે કાર્યક્ષમતાની, કાર્યદક્ષતાની અને વ્યક્તિત્વની, ત્યારે ઘણીવાર લોકો હવે નરેન્દ્ર મોદીની જ્ઞાતિ છે તમે જુઓ તો કઈ રીતે એટલી બધી મોટી છે. વિજય રૂપાણી તો જૈન હતા, લઘુમતીમાં આવે. એ જ રીતે તમે જુઓ તો ભૂપેન્દ્ર પટેલ તો છેલ્લી રોમાં બેઠા હતા, અલબત્ત જ્ઞાતિની રીતે પાટીદાર કહેવાય, પણ પાટીદારનો એવો ચહેરો નહીં. એમ જે પ્રકારનો ચહેરો છે એ નીતિન પટેલ હતા,
નીતિન પટેલ પરિણામોમાં ફેરફાર કરી શકે એ પ્રકારનું વ્યક્તિત્વ, પરંતુ ભૂપેન્દ્ર પટેલ ઉપર કળશ ઢોળાયો. એટલે જી ઘણીવાર આ બધી બાબતો, દેવેન્દ્ર ફડણવીસનો મહારાષ્ટ્રમાં પ્રયોગ, મનોહર ખટ્ટરનો હરિયાણામાં પ્રયોગ, આ પ્રકારના પ્રયોગો, કારણ કે મૂલતઃ ભાજપ છે એ સંઘનું સંગઠન છે, એનું ધ્યેય છે સંઘનું ધ્યેય છે, અને એ ધ્યેયને પૂરું કરવા માટે ઘણીવાર જ્ઞાતિને ઉપરવટ જઈને, જ્ઞાતિના સમીકરણોને ઉપરવટ જઈને પ્રયોગો કરતા હોય છે. સી.આર. પાટીલનું આપણે વાત કરીએ, એ બિન ગુજરાતી અટક ધરાવે છે, બાકી ગુજરાતી જ છે, પરંતુ જ્યારે આવ્યા ત્યારે એ વિવાદ થયો હતો. તો જી બીજી કઈ જ્ઞાતિઓમાં શું અસર પડશે એ કરતા એનું જે સંગઠનાત્મક કામ છે ને, ખાસ અપેક્ષા એ છે, જે કિશનભાઈ પણ થોડી ઘણી વાત કરી, પરંતુ સંગઠનની રીતે તમારે જો આગળ કામ વધારવું હશે તો એકાત્મતા ભાવ, એક આત્મીયતાનો ભાવ, જે ભાજપની અત્યાર સુધીની મોટી મૂડી હતી, પણ હવે એમાં ઝાંખો આવ્યો છે, એમાં હવે ઓટ આવી છે, અને ઘણા બધા વિવાદો સર્જાતા રહે છે. પત્રિકામાં નામ ન હોવું, પૈસા, પેલા કાર્યક્રમ થયો હોય તો અંગત રીતે પૈસા ચૂકવવાનું છેક છેલ્લે દુકાનદાર આવે ત્યારે ખબર પડે. આ પ્રકારના જે વિવાદો હવે થવા લાગ્યા છે, જૂથવાદ થવા લાગ્યો છે, અને નવો ફાલ જે આવ્યો છે, જેને સંઘના કોઈ આંદોલનમાં કે ભાજપના રામ મંદિરના આંદોલનમાં કે પછી એકાત્મતા યાત્રા જે નરેન્દ્ર મોદીએ કાઢી હતી, એ પેઢી હવે લગભગ પાછળ જતી જાય છે. હજુ ભાજપમાં છે, એની પાસે અનુભવ છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, નીતિનભાઈ પટેલ હોય, એવા જે નેતાઓ છે, પ્રદીપસિંહ જાડેજા હોય, આ બધા નેતાઓમાં છે, પરંતુ એનું માર્ગદર્શન લેવું પડશે. એમને કઈ કામ સારા એવા સોંપવા પડશે, એમને પણ સાથે લઈ અને આગળ વધવું પડશે. અને નવો ફાલ છે, જેને માત્ર સત્તાની ખુરશી, એમાં બધા જેવા હશે એવું માનવાને કારણ નથી, પણ મોટા ભાગના સત્તાની ખુરશીને વાલા થવા જાય, અને જે ગ્લેમર, માત્ર સોશિયલ મીડિયામાં હાજરી પુરાવવી, કારણ કે હવે ધારાસભ્યો સામે પણ જનતા છે, પ્રશ્નો કરે છે કે તમે કેમ દેખાયા નહીં, પૂર આવ્યું ત્યારે, વરસાદ આવ્યો ત્યારે. તો એ બધા પ્રશ્નો હવે જનતા કરે છે, કારણ કે વિપક્ષ તો છે નહીં. વિપક્ષ જી તો એ પ્રશ્ન કરતો નથી, ને વિપક્ષની છાપ એવી ખરડાઈ ચૂકી છે કે પ્રશ્ન કરે તો પણ રાજકીય રંગ લાગી જાય છે, અને ભાજપ એમ કે છે કે એને કોઈ પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી. અને સાચી વાત પણ છે કેટલીક અંશે, કે કારણ કે એની છાપ એવી ખરડાઈ ગઈ છે. એમાં કોઈ સેવાભાવી ચહેરા, જે ભૂતકાળમાં ઉછંગરાય ડેબર હતા, કે જીવરાજ મહેતા હતા, કે બળવંતરાય મહેતા હતા, કે કુંવરજી બાવળિયા પણ કહી શકાય, બળવંતસિંહ રાજપૂત પણ કહી શકાય, એ બધા તો હવે ભાજપમાં છે. તો એના કારણે એ જનતા હવે વિપક્ષનું કામ ભજવે છે, ત્યારે જનતાને પણ જનતાનો વિશ્વાસ સંપાદન, ખાસ તો જે પક્ષ પલટાનું રાજકારણ છેલ્લા કેટલાક જી વર્ષોથી ચાલ્યું આવે છે, જીતુભાઈ વાઘાણીના સમયથી કે પછી સી.આર. પાટીલના સમયથી, હવે કોઈ જરૂર નથી તમારે. એટલે હવે તમે આપના નેતાઓને તોડી લાવો કે પછી કોંગ્રેસના નેતાને તોડી લાવો, એના કરતા તમે એવો બેઝ ઉભો કરો કે તમારે બીજા કોઈની જરૂર ન પડે. અને કદાચ જગદીશ વિશ્વકર્માના આવવાથી જયવંતભાઈ એવું લાગે છે કે એ પ્રકારનું હવે કાર્ય થઈ શકે તેમ છે, અને તેમનો જે અનુભવ છે, અનુભવને આધારે પણ ઘણા એવા પરિવર્તનો તેઓ લાવી શકે છે. મંત્રીમંડળના વિસ્તરણની પણ આપણે જે વાત કરી એ પ્રકારે એ પણ થઈ શકે છે, પણ એમાં ઘણા એવા ફેક્ટરો છે કે જેને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે, અને સંતુલન જાળવવાનું કાર્ય જે ભાજપની કરે છે, કે ભાજપ હંમેશા ગુજરાતની વાત આવે તો ગુજરાત તેમના માટે અતિ મહત્વનું ગણવામાં આવે છે, અને વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે, તો એ સંતુલન જાળવવાનું પણ જે પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. પ્રશાંતભાઈ, તમે પણ ખૂબ જ એવી સારી એવી બાબત વાત કરી કે અત્યારે એ વસ્તુનું જજમેન્ટ લગાવવું કે અત્યારે કેવી અસરો જોવા મળશે તે કહેવું અયોગ્ય છે, પરંતુ 6 મહિના બાદ, એટલે કે સમયગાળો વીત્યા બાદ જ ખ્યાલ આવશે કે પ્રમુખ પદ ધારણ કર્યા બાદ કેવા પ્રકારના પરિવર્તનો તેઓ લાવે છે, મંત્રીમંડળને લઈને કેવા પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. કરંટ ટોપિકના કાર્યક્રમમાં આજે વાત પ્રદેશ પ્રમુખને લઈને. ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ હવે જે મહોર લાગી ચૂકી છે જગદીશ વિશ્વકર્માની, જે અટકળો હતી તેનો તો અંત આવ્યો છે, પરંતુ અત્યારે હવે એ આગામી સમયમાં જોવાનું રહેશે કે તેમને પ્રમુખ પદ ધારણ કર્યા બાદ કેવા પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે. ગુજરાતના રાજકારણમાં કેટલો મોટો ફેરફાર જોવા મળી શકે છે, કારણ કે અત્યારે ગુજરાતના રાજકારણમાં જે પ્રકારે ઉથલપાથલ જોવા મળતી હોય છે, જેમ પક્ષ પલટાની આપણે વાત કરી અને ખાસ જે હોદ્દા બદલવાની વાત કરી, તો અત્યારે
મંત્રીમંડળનું પણ વિસ્તરણ થવાની ચર્ચાઓ જે છે તેને પણ વેગ પકડ્યો છે. બે મહત્વની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. એક તો ભાજપના પ્રદેશ પ્રમુખ અને બીજું મંત્રીમંડળનું વિસ્તરણ. હવે ભાજપ પ્રદેશ પ્રમુખના નામ ઉપર તો મહોર લાગી ચૂકી છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે તેના ઉપર ક્યારે મહોર લાગશે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.